સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ઠંડીને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી, જેમાં 21 થી લઈને 23 નવેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું જોર વધશે। 24 કલાકમાં 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો આજે અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી રહેશે। બીજી તરફ ગાંધીનગર અને વડોદરામાં પણ 17 ડિગ્રી તાપમાન રહેશે। અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી, 24 કલાકમાં 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો આજે અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી રહેશે। ગાંધીનગર અને વડોદરામાં 17 ડિગ્રી તાપમાન રહેશે। ઠંડીનો ચમકારો અનુભવાશે। તો ગુલાબી ઠંડી શરૂ થઈ ચૂકી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 21 થી લઈને 23 નવેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે। પારો ગગડવાનો છે। ઠંડીનું જોર વધશે। 24 કલાકમાં 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો આજે અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી રહેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। જી અનિતા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે, શું વિગત? જી સ્મિતા, હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં હવે ઠંડીનું જોર જે છે તે વધવાનું છે। તારીખ 21 તારીખથી લઈને 23 તારીખ સુધીમાં ઠંડીનું જે પ્રમાણ છે એ ધીમે ધીમે વધશે। ત્યારે આજે આપણે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ને આજે અમદાવાદનું તાપમાન જે છે તે 18 ડિગ્રી નોંધાયું છે। મહત્તમ તાપમાનની આપણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદની અંદર મહત્તમ તાપમાન જે છે તે 28 થી લઈને 30 ડિગ્રી અને સાંજ સુધીમાં 33 થી 34 ડિગ્રી સુધી જતું હોય છે। ત્યારે અત્યારે હાલ જ્યારે હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જો વાત કરવામાં આવે તો હવે આગામી દિવસોમાં જે છે તે ઠંડીનું જોર વધવાનું છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વહેલી સવારના તમને પહેલાં તો દ્રશ્યો બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ ધીમા ધીમા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ને હવે એ સમય આવી ગયો છે જ્યારે લોકોએ શાલ, સ્વેટર અને બ્લેન્કેટ તૈયાર રાખવા પડશે। જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં પણ 17 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી અને ડીસામાં 16 ડિગ્રી અને અમરેલીમાં 19 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે વહેલી સવારે નોંધાયું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો નલિયા જે છે તે છેલ્લા 24 કલાકમાં ઠંડુગાર બન્યું છે અને નલિયાનું જે તાપમાન છે એ 14.1 ડિગ્રી જેટલું અત્યારે હાલ નોંધાયું છે। ત્યારે સૌથી ઠંડુ શહેર જે છે તે નલિયા બન્યું છે। ત્યારે વહેલી સવારથી જ ઠંડા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને લોકો હવે શાલ, સ્વેટર નો સહારો લઈને બહાર નીકળી રહ્યા છે। આ વખતની જો વાત કરવામાં આવે તો આ વર્ષે જોઈએ એવી ઠંડી જે છે તે હજુ સુધી નથી પડી, કારણ કે દર વર્ષની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જ્યારે નવરાત્રિનો સમય હોય છે ત્યારથી જ ઠંડીનો અહેસાસ થઈ જતો હોય છે અને દિવાળીમાં ઠંડી લાગતી હોય છે, પરંતુ આ વખતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ઓછી ઠંડી છે। પરંતુ હવે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ જે છે તે વધવાનું છે અને જ્યારે ડિસેમ્બરની શરૂઆત થશે, ડિસેમ્બરના પહેલા વીક પછી જે છે તે હાડ થીજાવતી ઠંડી પડવાની છે અને ત્યારે લોકોએ ઠંડીમાં ઠુઠારવું પડશે। અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર, રાજકોટ શહેર, આ બધા શહેરની વાત કરવામાં આવે તો તાપમાનનો જે પારો જે છે એ 3 થી 4 ડિગ્રી જેટલો ગગડ્યો છે। એટલે એવું કહી શકાય કે હવે ઠંડીની જોઈએ એવી વિધિવત રીતે શરૂઆત થઈ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 21 થી લઈને 23 નવેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું જોર વધશે। 24 કલાકમાં 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો બીજી તરફ આજે અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી રહેશે।